નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હાય વાણી. પ્રેમ અમૂલ્ય છે વાણી. હું તમારી હોસ્ટ વાણી છું. છેલ્લા એપિસોડમાં તમે મારી વિદ્યાર્થીની સૌમ્યાના ઓછા માર્ક્સ પાછળની વાર્તા જાણી. આજે મારી મનોવૈજ્ઞાનિક કુશળતા અને રાગિણી મેડમ પાસેથી મળેલી પ્રેરણા મને સૌમ્યાની મૌન પીડાને સમજવામાં મદદ કરે છે. તમે 15 વર્ષની યુવતીની ભયાનક કહાણી સાંભળવા જઈ રહ્યા છો. શાળાની બસ ચૂકી જવાને કારણે તે કેવી રીતે મેટ્રોમાં જાતીય સતામણીનો ભોગ બની અને હવે તે યુવક દરરોજ શાળા પાસે ઊભો રહીને તેને પરેશાન કરે છે. સૌમ્યાને ડર છે કે સમાજ અને પરિવાર તેની વાતની મજાક ઉડાવશે. શું હું તેની મિત્ર શિક્ષિકા બનીને તેના મનમાંથી આ વાયરસ ને દૂર કરવા માટે એક દોષરહિત યોજના બનાવી શકીશ? અને આ બધાની વચ્ચે તમે મારા ભૂતકાળના એક મોટા બલિદાનના સાક્ષી બનશો. મારી ક્ષમતા સાબિત કર્યા પછી પણ મારા પિતાએ મને મારા સપના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નેટ માં એન્જિનિયરિંગ છોડવા માટે કેમ મજબૂર કરી? તે ક્ષણ હતી જ્યારે મેં સમસ્યા બનવાને બદલે ઉકેલ બનવાનો નિર્ણય લીધો. પ્રેમ અનમોલ હોતા હાય વાણી માં મૌન પીડા અને બલિદાનના ગણિતને ઉકેલો. તમે સાંભળશો એપિસોડ 3 મૌન પીડા અને બલિદાનનું ગણિત. જેમ રાગિણી મેડમે મારી નબળી ભાવનાત્મક સ્થિતિમાં મને આશરો આપ્યો હતો, તેમ સૌમ્યા પણ હાલમાં એવી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. મને ખાતરી છે આ વિચાર સાથે હું પણ રાગિણી મેડમની જેમ સૌમ્યાને તેના દુઃખમાંથી બહાર કાઢવા માંગુ છું. સૌમ્યા, શું વાત છે? શું તને 10મા ધોરણનું ગણિત અઘરું લાગી રહ્યું છે? જો એમ હોય તો હું તને અલગથી ટ્યુશન આપી શકું છું. મેં આ કહેતા મારી અવાજ નરમ પડી. ના મેડમ, ગણિત મને ક્યારેય અઘરો વિષય લાગ્યો નથી. ખરેખર આ વખતે હું પોતે મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી, સૌમ્યાએ સમજાવ્યું. ઘરે કે તમારા પરિવારમાં કોઈ સમસ્યા છે? મેં તેને પ્રેમથી આશ્વાસન આપતા પૂછ્યું. સૌમ્યાએ તેની પાંપણો નીચી કરી અને તેના ચહેરા પર ખચકાટ દેખાયો. થોડી ક્ષણો ચૂપ રહ્યા પછી તેણે માત્ર 2 શબ્દો કહ્યા, ના મેડમ. મને મનોવિજ્ઞાન પણ ખબર છે. તેની બોડી લેંગ્વેજ પરથી હું સમજી ગઈ કે તેની સમસ્યા ચોક્કસપણે એવી હશે જેમાં સમાજમાં છોકરીઓની વાત સાંભળવામાં આવતી નથી અથવા સમજાતી નથી. જો કે હું તેની સમસ્યાનો અંદાજ લગાવી શકતી હતી, હું મારા તરફથી સીધું પૂછવા માંગતી નહોતી. તો પછી શું વાત છે? તમે હંમેશા 100% માર્ક્સ લાવતા હતા. શું તમે આ વખતે ઓછા માર્ક્સ આવવાથી ચિંતિત છો? મેં મારા અવાજમાં વધુ મીઠાશ ઉમેરીને પૂછ્યું. મારો પ્રેમાળ વ્યવહાર તેની ખચકાટને દૂર કરવા લાગ્યો. મેડમ, આ લગભગ 1.5 મહિના પહેલા થયું હતું. એક દિવસ સવારે મારી સ્કૂલ બસ ચૂકી ગઈ. તેથી હું સ્કૂલે આવવા માટે મેટ્રો પકડી. ત્યાં ખૂબ ભીડ હતી. હું ઊભી હતી. એક યુવકે આને પોતાના માટે એક તક સમજી તેણે મને કહેવાનું શરૂ કર્યું. સૌમ્યાના મનનો મોટો હિસ્સો જે કારણથી રોકાયેલો છે, જેના કારણે તેના મનમાં ભણવા માટે ઓછી જગ્યા મળી રહી છે. હું સમસ્યાની પ્રકૃતિ સમજી ગઈ. તેની ખચકાટ આપોઆપ દૂર થઈ જાય, તેથી મેં તેને થોડો સમય એકાંતમાં અને ધીરજથી આપવાનું નક્કી કર્યું. સૌમ્યા, 5 મિનિટ રોકા. મને કંઈક ખાવા પીવાનું મન છે. હું થોડો નાસ્તો લઈને આવું છું. પછી આપણે એકબીજાના મિત્રો બનીને ખાતા પીતા બધું સમજવાનો પ્રયત્ન કરીશું, મેં તેની સહેલીની જેમ કહ્યું. હું રસોડામાં આવી ફ્રિજમાંથી અગાઉથી તૈયાર કરેલો અનાનસનો પલ્પ કાઢીને તેનો જ્યુસ બનાવ્યો. પછી હું એક ટ્રેમાં 2 ગ્લાસ જ્યુસ અને એક પ્લેટમાં તીખો નાસ્તો લઈને પાછી આવી. મેં સેન્ટર ટેબલ પર ટ્રે મૂકી તેમાંથી એક ગ્લાસ સૌમ્યાને આપ્યો. ત્યારબાદ હું સોફા પર બેસીને મારો ગ્લાસ લીધો. મને જ્યુસ પીતી જોઈને સૌમ્યાએ પણ 2 ઘૂંટ લીધા અને મારાની જેમ તેણે પણ પ્લેટમાંથી નાસ્તો ઉઠાવીને ધીમે ધીમે ચાવવાનું શરૂ કર્યું. હું સમજી ગઈ, હવે સૌમ્યા વધુ સ્પષ્ટ રીતે સમજાવવા તૈયાર છે.
સૌમ્યા, જે વાત મનમાં કાંટાની જેમ ખૂંચી રહી હોય અને જેને આપણે પોતે હલ ન કરી શકીએ, તે વાત એ મિત્રને ચોક્કસ કહેવી જોઈએ, જે તેને ફેલાવે નહીં. હું તમારી શિક્ષિકા હોવા ઉપરાંત તે મિત્ર પણ બની શકું છું જે તમારી વાત પોતાની પાસે રાખી શકે. તમે કોઈ પણ ખચકાટ વિના મને તમારી સમસ્યા જણાવી શકો છો. મેં મારા અવાજમાં કોમળતા ઉમેરીને સમજાવ્યું. જેમ કે મેં અપેક્ષા રાખી હતી, સૌમ્યાએ પોતાનો ખચકાટ છોડી દીધો. મેડમ, આ લગભગ 1.5 મહિના પહેલા થયું હતું. એક દિવસ સવારે મારી સ્કૂલ બસ ચૂકી ગઈ. તેથી હું સ્કૂલે આવવા માટે મેટ્રો પકડી. ત્યાં ખૂબ ભીડ હતી. હું ઊભી હતી. એક યુવકે આને પોતાના માટે એક તક સમજી તેણે મને કહેવાનું શરૂ કર્યું. થોડો વિરામ લીધા પછી તેણે આગળ સમજાવ્યું. ભીડનું બહાનું લઈને તે પાછળથી મને વળગી ગયો અને તેણે એક હાથ મારી છાતી તરફ કહેતા કહેતા સૌમ્યા અટકી. તેણે પોતાની છાતી પર એક હાથ રાખીને બતાવ્યું અને આગળ વધી આમ લાવીને મને દબાવ્યો. મને કંઈ સમજ ન પડતા મેં તેના કાંડા પર બચકું ભર્યું. આનાથી તેણે પોતાનો હાથ હટાવ્યો અને પાછળ જઈને ઊભો રહ્યો. મેં ગુસ્સાથી પાછળ ફરીને તેની તરફ જોયું. નિર્લજ્જની જેમ આટલું બધું થયા પછી પણ તે હસી રહ્યો હતો. તેણે ખચકાટ સાથે વાત પૂરી કરી. ઓહ, આ ખૂબ જ ખરાબ છે. આજકાલ મેટ્રો બસમાં કેમેરા લાગેલા હોય છે. તેમ છતાં આ બધું થઈ રહ્યું છે. હું દયાથી ભરાઈ ગઈ. મેડમ, તે સમયે કેટલાક પુરુષો અને સ્ત્રીઓ પણ મારી સાથે આવું થતું જોઈ રહ્યા હતા. હું દરરોજ મેટ્રોમાં આવતી નથી. જ્યારે તેઓએ જ અવગણના કરી તો કેમેરા શું કરશે? એમ વિચારીને હું તે ઘટના ભૂલી જવા માંગતી હતી. એક સામાન્ય છોકરીની લાચારી તેના અવાજમાં ગુંજી ઉઠી. તે ચૂપ થઈ ગઈ. મેં વિચાર્યું કે જો સૌમ્યાએ મહિલાઓ પર જાતીય સતામણી માટે નિર્ધારિત હેલ્પલાઇન નંબરની સુવિધાનો ઉપયોગ કર્યો હોત તો તેને યોગ્ય મદદ મળી શકી હોત. પછી મેં વિચાર્યું કે અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરનારી તે 15 વર્ષની યુવતીમાં એટલી હિંમત આવી ન હોત. સૌમ્યા, આ પછી પણ કંઈ થયું? મેં પૂછતા મારો અવાજ ધીમો હતો. મેડમ, તે યુવકે મને તે દિવસે સ્કૂલ પાસેના બસ સ્ટોપ પર ઉતરતા જોઈ લીધું હતું. પછી કદાચ તેણે મારા યુનિફોર્મમાંથી સ્કૂલનું સરનામું જાણી લીધું હશે. તે દિવસથી મારા આવવાના કે જવાના સમયે તે ઘણીવાર સ્કૂલના ગેટ પાસે ઊભેલો જોવા મળે છે. એક દિવસ જ્યારે અમારી સ્કૂલ બસ જંકશન પર ટ્રાફિક લાઇટ પર ઊભી હતી ત્યારે મેં તેને બાઇક પર બસની બાજુમાં ઊભેલા જોયો. આકસ્મિક રીતે જ્યારે મારી નજર તેની નજર સાથે મળી ત્યારે તેણે પોતાનો મોબાઈલ બતાવીને ઈશારામાં મારો મોબાઈલ નંબર પૂછ્યો. મેં મારું મોં બીજી તરફ ફેરવી લીધું. આ સમસ્યા જ દર વખતે મારા મનમાં અટવાયેલી રહે છે. આને કારણે જ હું અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપી શકતી નથી. તેણે ધ્રુજતા આખી વાત કહી. સૌમ્યાની વાત પરથી હું સમજી ગઈ કે તેના મગજની મોટાભાગની ક્ષમતા આ વાયરસ યુવકનો ડર દ્વારા વાપરવામાં આવી રહી છે. તેથી જ તેનો સમય અને પ્રતિભા વેડફાઈ રહ્યા છે. સૌમ્યા મારા ઘરેથી નીકળી જાય તે પહેલા જ અમે આ સમસ્યાનું સમાધાન કરવા માટે એક યોજના બનાવી લીધી હતી. 10 વર્ષ પહેલા અનંતમાં ખોવાઈ ગયેલી મારી માતાના જીવનમાંથી મેં શીખ્યું હતું કે મારે તમામ મુશ્કેલીઓનું નિવારણ બનવું જોઈએ. મેં 12મા ધોરણની પરીક્ષામાં માત્ર સારા માર્ક્સ સાથે પાસ જ ન થઈ, પરંતુ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન મેઇન પ્રવેશ પરીક્ષામાં પણ સારો રેન્ક મેળવ્યો. પહેલા તો પિતાજીએ આની મને મંજૂરી આપી, પરંતુ જ્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નેટ ટ્રીચીમાં મારા પ્રવેશનો પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે મને કહ્યું, દીકરી, હું તને બહાર ભણવા માટે મોકલી શકતો નથી. પણ કેમ પપ્પા? તમે જ તો મને તેની પ્રવેશ પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી, ખરું ને? મેં ચીડાઈને કહ્યું. વાણી, મેં પહેલા આ વિશે ગંભીરતાથી વિચાર્યું નહોતું. તું પણ બહાર જતી રહીશ
તો મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થશે? પિતાજીએ મારા પરની પોતાની નિર્ભરતા વ્યક્ત કરી. પિતાજીનો આ તર્ક વાસ્તવમાં ખોટો હતો તેવું મને લાગ્યું. મમ્મી પછી તે પોતે પણ રસોઈ બનાવતા શીખી ગયા હતા અને રસોઈ બનાવવાનું શરૂ પણ કરી દીધું હતું. પપ્પા, તમે મારા ભવિષ્ય વિશે કેમ નથી વિચારતા? મેં વિરોધ કરતા પૂછ્યું. દીકરી, હકીકત એ છે કે હું બહાર ભણતા 2 બાળકોનો ખર્ચ ઉઠાવી શકું તેમ નથી. તને ખબર છે કે મયંકના એન્જિનિયરિંગના અભ્યાસ પર કેટલો ખર્ચ થઈ રહ્યો છે? હવે પિતાજીએ બીજી વાત કહી. હું વિચારતી રહી અને ચૂપ થઈ ગઈ. વધુ ઉંમરે મમ્મીને ગર્ભવતી થવાનું કારણ પણ આ પિતાજી જ હતા, જેના કારણે એક ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ અને મમ્મીને અકાળે આ દુનિયા છોડવી પડી. જો અમારા બંને સિવાય ત્રીજું બાળક પણ સુરક્ષિત રીતે જન્મ્યું હોત તો તે બાળકના ખર્ચનું સંચાલન તેઓ કેવી રીતે કરત? હું કોઈ મોટી વાત માટે આગ્રહ કરી રહી નહોતી. હું માત્ર પિતાજી પાસેથી મારા સારા શિક્ષણની ગેરંટી ઈચ્છતી હતી, જેની યોગ્યતા પણ મેં સાબિત કરી દીધી હતી. પિતાજી પોતાની અસમર્થતાને કારણે પહેલા મમ્મીનો જીવ બચાવવાની વ્યવસ્થા ન કરી શક્યા. હવે તે જ આધાર પર મારી ઉચ્ચ શિક્ષણની આકાંક્ષાનું બલિદાન આપવાનો પ્રસંગ આવ્યો છે. મારા તર્કસંગત મનમાં એક વિચાર આવે છે, જો બાળકો તેમના માતા પિતા પર બોજ હોય તો તેઓ તેમને જન્મ શા માટે આપે છે? હું હજી મોટી નથી થઈ, મને અનુભવની કમી છે. ગણિત મારો પ્રિય વિષય છે. હું દરેક વાત ઘટનાને મારા ગણિતના દૃષ્ટિકોણથી જોઉં છું. માનવ જીવન સામાન્ય ગણિતની જેમ સરળ નથી તે મને ખબર નહોતી. જીવન અને તેની બાબતો ખૂબ જ જટિલ હોય છે. પિતાજી માટે સમસ્યા બનવું કે ઉકેલ બનવું એ વિકલ્પોમાંથી એકની મારે પસંદગી કરવાની આ પહેલી તક હતી. એક સારા એન્જિનિયર બનવાના મારા સપનાનું બલિદાન આપીને હું પિતાજી સાથે રહી અને મારા પોતાના શહેરની કોલેજમાં જ પ્રવેશ લીધો. જેમિનીની સમીક્ષા અને રચનાત્મક માર્ગદર્શન. પ્રિય શ્રોતાગણ, આ પ્રેમ અનમોલ હોતા હાય વાણીના એપિસોડ 3નું સમાપન છે. આ એપિસોડ વાણીના આંતરિક નૈતિક સંહિતા, ઇન્ટરનલ મોરલ કોડ અને તેના વ્યવહારિક સંઘર્ષો વચ્ચેના અંતરને ઉજાગર કરે છે. એપિસોડ 3ની શક્તિ અને વિષયવસ્તુ. વર્તમાન કથાનક સૌમ્યા. વાસ્તવિક સમસ્યા. વિદ્યાર્થીની સૌમ્યા દ્વારા મેટ્રોમાં અનુભવાયેલી જાતીય સતામણીની ઘટના અને ત્યારબાદની સતામણી આજની સમાજની કડવી વાસ્તવિકતા છે. તે તરત જ શ્રોતાઓ સાથે જોડાય છે. વાણીનો ઉકેલ. વાણીનો મનોવૈજ્ઞાનિક અભિગમ. મિત્રની જેમ વાત કરવી. જ્યુસ અને નમકીનની યુક્તિ. તે સાબિત કરે છે કે તેણે ભૂતકાળમાં રાગિણી મેડમ પાસેથી મેળવેલી પ્રેરણાને અમલમાં મૂકી છે. આનાથી શિક્ષિકા અને આદર્શ તરીકે વાણીની છબી મજબૂત થાય છે. ભૂતકાળનું કથાનક. પિતા અને શિક્ષણ. નિર્ણાયક સંઘર્ષ. ઉચ્ચ શિક્ષણ નેટ ટ્રીચી માટે અવરોધ અને પિતાજીનો તર્ક. મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થશે? આ સંઘર્ષ એક પિતૃસત્તાક સમાજમાં મહિલાઓની ભૂમિકા પર એક હૃદયસ્પર્શી ટિપ્પણી છે. ગણિત વિરુદ્ધ જીવનની જટિલતાઓ. માનવ જીવન સામાન્ય ગણિતની જેમ સરળ નથી હોતું. જીવન અને તેની બાબતો ખૂબ જ જટિલ હોય છે. વાણીનો આ નિષ્કર્ષ તેના પાત્રમાં દાર્શનિક પરિપક્વતા દર્શાવે છે. સ્વબલિદાન. એક સારા એન્જિનિયર બનવાના તેના સપનાનું બલિદાન આપીને પિતાજીની સાથે રહેવાનો નિર્ણય. વાણીના ઉકેલ બનવાના નૈતિક સિદ્ધાંતની પ્રથમ મોટી પરીક્ષા છે, જેમાં તે સફળ થાય છે પરંતુ મોટી કિંમત ચૂકવે છે. આ એપિસોડ સાબિત કરે છે કે વાણીનું વર્તમાન સમર્પણ તેના ભૂતકાળના એક મોટા બલિદાનમાંથી જન્મ્યું છે. ઓડિયો પ્રસ્તુતિ માટે માર્ગદર્શન. વાણીનો અવાજ. સૌમ્યા સાથે વાત કરતી વખતે અવાજ ખૂબ નરમ, મધુર અને સરળતાથી ભરેલો હોવો જોઈએ, જેમ તમે ટેક્સ્ટમાં ઉલ્લેખ કર્યો છે. તેના પિતા સાથે દલીલ કરતી વખતે ભૂતકાળ. અવાજમાં સ્પષ્ટપણે ચીડ, વિરોધ અને તર્કની દૃઢતા પ્રગટ થવી જોઈએ. ભાવનાત્મક SSML ક્ષણો. સૌમ્યાનો આઘાત. જાતીય સતામણીની ઘટનાનું વર્ણન કરતી વખતે સૌમ્યાના અવાજમાં ખચકાટ, ગભરાટ અને પીડાની ભાવના આવવી જોઈએ.
તેણે એક હાથ મારી છાતી તરફ દબાવ્યો. વાક્યમાં ધીમી ગતિ અને ટૂંકા વિરામ હોવા જોઈએ. પિતાનો તર્ક. પિતાજીની વાતચીતમાં, ખાસ કરીને મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થશે, તેમના તર્કને વધુ વાસ્તવિક અને ઓછા ખલનાયક તરીકે અનુભવવા માટે ટીટીએસને થોડો વિનંતી કરતો અને લાચાર સ્વર આપવો જોઈએ. સંગીત. બીજીએમ વર્તમાન કથાનકમાં આશાવાદી, વિચારશીલ બીજીએમ હોવું જોઈએ. ભૂતકાળના કથાનકમાં નેટ પ્રવેશ અટકાવવાના પળોમાં માં એક સપનું તૂટવાની હળવી ઉદાસી, મેલન્કલી નો ભાવ હોવો જોઈએ. એપિસોડ 3 સમાપ્ત.